પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા કોડી ગામે ક્વોરીના બ્લાસ્ટિંગ સામે ગ્રામજનો ખુલ્લે આક્રોશે ઉતર્યા છે. તો નિયમ વિરુદ્ધ ખોદામથી નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને કાર્યવાહી ન થાય તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો ગોપીપુરા કોડી ગામની આંગણવાડીની બાજુમાં આવેલી શ્રી હરિ ક્વોરીને લઈને ગ્રામજનો લાંબા સમયથી પરેશાન છે. તો ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે ક્વોરીથી આગોતરી જાણ્યા વગર ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. તો બ્લાસ્ટિંગની અસર ગામના કાચા માચા મકાનોમાં, તિરાડો, દિવાલોમાં ચિપ્સ અને જમીનમાં ધૂજી જવાની સ્થિતિ સુધી રહે છે. તે ઉપરાંત નિયમ કરતાં વધારે ઊંડું ખોદકામ થવાને કારણે ખેતરોના પાક, કૂવા, બોરવેલ અને હેડપંપના બોરને નુકસાન થયું છે. તો ખાસ કરીને ઉનાળામાં તો ગામમાં પાણીની ગંભીર તંગી ઊભી થાય છે, જેથી પંચાયતને ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવું પડે છે. તો આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનો દ્વારા કલેક્ટરને કઠોર ચીમકી આપી કે 7 દિવસમાં કાર્યવાહી ન થાય તો સામૂહિક આત્મવિલોપન કરશે. રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કોરીની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તો કોરીના માલિક શકન પટેલે પોતાના પક્ષમાં જણાવ્યું કે તેઓ તમામ મંજૂરીઓ સાથે સરકારના નિયમ મુજબ જ કામ કરે છે. તો વરસાદના કારણે પાણી ભરાયા હોવાથી કામ રોકાયું છે અને વિભાગને તે અંગે જાણ કરવામાં આવી છે. તો વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કોરી પાસે જરૂરી પરવાનગીઓ છે અને ગ્રામજનોની રજૂઆતોના આધારે વધુ તપાસ ચાલુ રહી છે. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.